વિસ્તારપૂર્વક તો ચક્રવાત ફેંગલની અસરથી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે સાંજે ચક્રવાત ફેંગલ તટ પર ટકરાઈ શકે છે। ચેન્નઈથી લગભગ 210 કિલોમીટર દૂર છે ચક્રવાત ફેંગલ, ત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। હાલમાં જે વાવાઝોડું છે તે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। ચક્રવાતની અસરથી પુડુચેરી હોય, તમિલનાડુ હોય કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક સ્થળે અત્યંત ભારે વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે સાથે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। શાળાઓમાં રજા જાહેર છે, સાથે સાથે કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની સૂચના આપવામાં આવી છે। એલર્ટના પગલે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, સ્થાનિક તંત્ર હાલમાં સજ્જ છે। લગભગ 3000 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે આ તોફાન ટકરાશે। મહાબલીપુરમમાં દરિયા પાસેના રસ્તા બંધ કરી દેવાયા છે। હાલમાં દરિયા કાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો લગભગ 2229 લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે। તો આજે સાંજે ટકરાઈ શકે છે વાવાઝોડું ફેંગલ, જે પ્રમાણે પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠાની વચ્ચે આ ટકરાઈ શકે છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો એલર્ટ પર છે અને હાલમાં તમિલનાડુના અલગ અલગ જિલ્લાઓમાં, જે પ્રભાવિત જિલ્લાઓ છે ત્યાં હાલમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તમિલનાડુના લગભગ અલગ અલગ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાશે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 27 નવેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું અને હવે તમિલનાડુના તટ ઉપર ટકરાઈ શકે છે। ચેન્નઈ સિટી અત્યારે પાણી થઈ ગયું છે। ચેન્નઈના દરિયા કિનારો આપ જોઈ રહ્યા છો, જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જાણે બપોરના સમયે વહેલી સવારનો કે મોડી રાતનો નજારો હોય તે રીતે અંધારપટ છવાઈ ગયો છે। વરસાદી વાતાવરણ ત્યાં પણ જોવા મળી રહ્યું છે। ચેંગલપટ્ટુમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ તરફ મહાબલીપુરમમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાં જ્યારે ટકરાશે ત્યારે અત્યંત ભારે વરસાદ પડશે। વિશાખાપટ્ટનમના દરિયા કિનારે પણ અત્યારે દરિયો જાણે તોફાની બન્યો છે। પુડુચેરીમાં પણ તેની અસર જોવા મળી રહી છે। જોવા જઈએ તો આ તમિલનાડુ, પુડુચેરી, કેરળ છે, આંધ્રપ્રદેશ, જે દક્ષિણના તમામ જે પણ રાજ્યો છે ત્યાં આની અસર રહેશે।